વડોદરા શહેરની સુરક્ષા અને જાહેર સંસ્થાઓમાં સુરક્ષિત વાતાવરણ જળવાય હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનરની વિશેષ સૂચનાના પગલે આજે ગોત્રી હોસ્પિટલ કેમ્પસમાં પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા કોમ્બિંગ ઓપરેશન અને સિક્યુરિટી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઓપરેશનનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં આવતા દર્દીઓ, તેમના સંબંધીઓ અને મેડિકલ સ્ટાફની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાનો હતો। આ કામગીરીમાં વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન 1ના જગદીશ ચાવડા, લક્ષ્મીપુરા પીઆઈ, ગુરવા પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો જોડાયો હતો। હોસ્પિટલ તરફથી સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાની, આરએમઓ અને અન્ય વહીવટી અધિકારીઓ પણ આ તપાસમાં સહભાગી થયા હતા। પોલીસ ટીમ દ્વારા હોસ્પિટલના ખૂણે ખૂણાની તપાસ પણ કરવામાં આવી। મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલના સિક્યુરિટી જવાનો, મેડિકલ સ્ટાફને કોઈપણ ઇમરજન્સી કે અણધારી ઘટના વખતે ત્વરિત પ્રતિસાદ એટલે કે ક્વિક રિસ્પોન્સ આપવાની તાલીમ પણ આપવામાં આવી હતી। વહીવટીતંત્ર દ્વારા એવો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે જો આગામી દિવસોમાં હોસ્પિટલ કેમ્પસમાં સિક્યુરિટી ગાર્ડની સંખ્યામાં વધારો કરવામાં આવશે। આ પગલાંથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને ફરજ પરના ડોક્ટરોમાં સુરક્ષાનો વિશ્વાસ વધશે। સ્થાનિકો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસની આ કામગીરીને આવકારવામાં આવી છે, કારણ કે તાજેતરના સમયમાં હોસ્પિટલમાં થતા ઘર્ષણોને રોકવા માટે આવી સજ્જતા અનિવાર્ય બની છે। વડોદરા શહેરમાં ગોત્રી GMERS હોસ્પિટલનું આજે તબીબી વિભાગ, પોલીસ વિભાગ, ફાયર અને VMCની વિવિધ ટીમ સાથે એક કોઓર્ડિનેશન મિટિંગની સાથે ડ્રીલનું આયોજન કરેલું છે। આપ બધા જાણો છો કે એક બે બનાવ છેલ્લા થોડા સમયમાં SSG હોસ્પિટલમાં બન્યા હતા। એ બાબતે વિશેષ તકેદારી રાખવામાં પોલીસ અને તબીબી વિભાગનું સંકલન યોગ્ય રહે એ પ્રયાસના ભાગરૂપે આજે આનું આયોજન કર્યું છે। તો અત્યારે અમે બિલ્ડિંગ શહેરની જોઈન્ટ વિઝિટ કરી રહ્યા છીએ અને આપ બધા જાણો છો કે વડોદરા શહેરની આજુબાજુના જિલ્લા તાલુકાઓમાંથી જે નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો જે છે અહીંયા તબીબી સારવાર અર્થે આવતા હોય છે। તો પેશન્ટ અને પેશન્ટના જે સાથે જે પણ એમના સગા સંબંધીઓ છે એમને કોઈ તકલીફ ના પડે, સારામાં સારી સેવા ઉપલબ્ધ થાય એના પ્રયાસના ભાગરૂપે આરએમઓ સાહેબ, બીજા તબીબો અને અમારી પોલીસ ટીમ જે છે અત્યારે કાર્યરત છે।